दूंगा कैटो गोटे सन दाते मुंगा तू हॉट ત્યારે કે આ બોર્ડર ક્રોસ ના ગઈ ત્યારે ઘરે જવા મળે છે મોર્નિંગ સમકારી ઓલ રાઈટ ગુજરાતી સો કેમ છો સ્વાગત છે માં ન્યુ બ્લોગમાં ન્યુ વિડીયોમાં તો ચલો શરૂ કરીએ આજનો ડેલી બ્લોગ તો ગાઈસ આજનો જે બ્લોગ છે ને અત્યારે મેં કંઈક 4:30 વાગ્યાની આજુબાજુ ચાલુ કર્યો છે કારણ કે મને પપ્પાનો કોલ આવ્યો હતો દેશમાંથી ગુજરાતથી કે તું દેશમાં આવ એટલે મેં કે કામ છે તો હા કામ છે એટલે હું નીકળી જાઉં છું આજે દેશમાં જવા માટે પપ્પાનો ફોન આવ્યો છે એટલે કંઈ કીધું નથી કે શું કામ છે પણ મેં પૂછ્યું નથી એટલે હવે હું નીકળી જાઉં છું દેશમાં તો ચલો સૌથી પહેલાં જઈએ આપણે બોરીવલી સ્ટેશન ઉનાથી પછી આપણી ટ્રેન છે ને આપણે ચિંતા છીએ ગુજરાત તો તેના પહેલાં આપણે પહોંચીએ આપણે બોરીવલી સ્ટેશન તો ગાઈસ ઓલરેડી હું નીકળી ગયો છું પણ જો વરસાદ એટલો આવ્યો છે ને ફૂલ તો હું ફૂલ પલટી ગયો છું પણ કાંઈ વાંધો નહીં આપણે ફટાફટ પહોંચીએ બોરીવલી આ રિક્ષાવાળાને પહોંચું છું આ રિક્ષાનો હાલતો હોય ને તો આપણે ફટાફટ પહોંચીએ બોરીવલી ઠીક છે તો દોસ્તો છે ને હું આખો પલટી ગયો છું કારણ કે અહીંયા વરસાદ ચાલુ હતો અને વરસાદ ચાલુ હોવા છતાં એને મારે પહોંચ્યું છે બોરીવલી અને કારણ કે ઓલરેડી હું લેટ થઈ ગયો છું 6 વાગ્યાની ગાડી છે અને 5 વાગવા આવ્યા છે અને 1 કલાક મારે પહોંચવું છે મને ખબર છે પહોંચી જઈશ પણ ક્યારેક ટ્રાફિક હોય છે ને એટલે તકલીફ પડે છે અને પહોંચી જાઉં તો બહુ સારું લાગે પછી દિક્કત પડશે યાર કેમ કે લાસ્ટ ટ્રેન છે આપણી કચ્છ એક્સપ્રેસ અને બીજી કોઈ આજે ટ્રેન નથી તો તકલીફ પડશે તો ફટાફટ જો આ અંકલ આપણે લઈ જાય છે જો અંકલ આપણે ફટાફટ પહોંચાડે ને તો બહુ સારું કારણ કે હું પલરી ગયો છું ને આખો પલરી ગયો છું વરાજ ચાલુ તો કીધું વાંધો નહીં પલરું કે ના પલરું ફટાફટ રિક્ષા બુક કરું અને ફટાફટ પહોંચું બોરે પહોંચી તો જઈશ પણ મને લાગે છે રસ્તો એટલો ખરાબ છે ને એટલે ખબર નહીં ટ્રાફિક નડશે કે નહીં ખબર નથી તો દોસ્તો આપણો નસીબ કેવા સારા કે આપણે ફાઇનલી જો બોરીવલી પહોંચી આવ્યા દેખાય છે તમને આપણે અહીંયા બોરીવલી પહોંચી આવ્યા છીએ તો હવે આપણે જઈએ પ્લેટફોર્મ પર મને વિશ્વાસ નહોતો કે હું પહોંચી આવીશ પણ ઠાકર છે ને આપણા ભેગું તો આપણે બહુ મુશ્કેલથી પણ કઈ બી હાલતમાં પહોંચી આવ્યા ચલો પહોંચીએ આપણા માટે મેન છે તો ચલો ફટાફટ જઈએ આપણા પ્લેટફોર્મ ગાઈસ જો દેખાય સામે નીકળી ગઈ એરી ભુજ એક્સપ્રેસ તો ચાલો આપણે ફટાફટ આપણું પ્લેટફોર્મ છે 8 નંબર પ્લેટફોર્મ પર છે ત્યાં આપણી ગાડી આવવાની છે ફટાફટ જઈએ આપણે 8 નંબરના પ્લેટફોર્મ ગાઈસ મને છે ને મને એમ હતું કે હું પહોંચીશ નહીં કારણ કે ટ્રાફિક એટલી હતી ને પછી અંકલને પાછું મેં કીધું અંકલ ફાસ્ટ ચલાવો એટલે અંકલે પછી એટલી ફાસ્ટ ચલાવી ને પછી મને બીક લાગવા લાગી અંકલ એટલી ફાસ્ટ ચલાવતા એને કોઈ ઠોકી દે તો હું દેશમાં પહોંચ્યા કરતા સીધા ઉપર પહોંચી જઈશ પણ તોય આપણે આરામથી પહોંચી આવ્યા એ આપણા માટે સારું છે અને હવે હું મારા 8 નંબરના પ્લેટફોર્મ પર પહોંચી આવ્યો હજી મને ખબર છે કે મારી ટ્રેન 10 મિનિટ પછી આવશે એટલે હવે કાંઈ ટેન્શન નથી તો હવે હું આવી ગયો છું અહીંયા 8 નંબરના પ્લેટફોર્મ પર અહીંયા તો હવે ચલો જઈએ પ્લેટફોર્મ પર અને પછી વાત જોઈએ આપણે ટ્રેનનો ઠીક છે આપણી જે ટ્રેન છે હજી આવવામાં ટાઈમ છે કારણ કે જો હજી બધી પબ્લિક દેખાય છે પણ હજી આપણી ટ્રેન આવી નથી કમસે કમ હજી અડધો કલાક લાગશે અડધો કલાક નહીં તો 15 મિનિટ પાક્કું 15 મિનિટ ગયા પછી આપણી ટ્રેન આવશે એટલી મને પાક્કી ગેરંટી છે કારણ કે મને એમ કે 10 મિનિટમાં આવશે તો હજી અહીંયા આવ્યો ને પછી ખબર પડે કે આપણી ટ્રેન લેટ છે એટલે હજી કમસે કમ 10 થી 15 મિનિટ પછી ટ્રેન આવશે આપણે એટલે હવે કાંઈ ચિંતા નથી આપણે પ્લેટફોર્મ પર આવી ગયા છીએ ને આપણું આખું પ્લેટફોર્મ ખાલી છે ને આપણી સીટ બુક છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી તો આપણી ટ્રેન આવી જાય ને પછી કાંઈ આપણને તકલીફ પડે નહીં ઠીક છે એટલે છે આપણી આગળ છે એટલે ફટાફટ હું ત્યાં આગળ પહોંચી જાઉં અને ત્યાં પહોંચીને પછી જોવું આપણી ટ્રેનની વેટ ગાઈસ ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે ને તો હવે જે ઊભે રહે એટલે ફટાફટ આપણે આપણા ડબ્બામાં ફટાફટ ચડી જાય ને પછી ફટાફટ બેસી જાય ઠીક છે જો આપણી ગાડી આવી ગઈ છે તો આવી જાય ઊભે રહે આપણો ડબ્બો આવે આપણો ડબ્બો એ સેટ છે આવી જાય એટલે ફટાફટ આપણે બેસી જઈએ બહુ વાટ જોઈએ ગાડીને કે અડધો કલાકથી વાટ જોઈએ થાકી ગઈ હવે ફટાફટ આવે એટલે ફટાફટ બેસીને જઈએ અંદર ઠીક છે આવી ગઈ છે ગાડી આપણે અને એમાં આપણે ફટાફટ બેસી જઈએ કારણ કે પગ દુખે છે બહાર ઊભા રહીને ઠીક છે તો આપણી ગાડી આવી ગઈ છે તો આપણે હવે જઈએ અંદર અને આપણી જે સીટ છે 37 એમાં જઈને કરી આરામ કારણ કે પગ એટલા દુખે છે ને સવારથી ઊભો છું આખોથી કામ કર્યું છે પછી ફટાફટ આવ્યો છું એટલે થાકી ગયો છું એટલે ફટાફટ આપણે એ સીટમાં બેસું અને કરીએ આપણે આરામ આપણી જે સીટ હતી 37 બરાબર તેમાં આપણે પહોંચી આવ્યા છીએ અને આપણી ટ્રેન આપણે મળી ગઈ છે અને આપણે બેસી ગયા છે ઠીક છે તો હવે કરવો છે આરામ કારણ કે થાકી ગયા છે
મળીએ આપણે આગળ અમદાવાદ પહોંચીએ ને ત્યારે આપણે મળીએ, ઠીક છે? તો ચલો મળીએ આગળ. જો શું તમારે વાત કહું, મતલબ દેશમાં જવાનું ને કાંઈક અલગ મોસમ આખું અલગ જ આવે, સમજો છે ને, આખું મોસમ જો દેશમાં જવાની જે ખુશી હોય ને આખી અલગ જ હોય. મતલબ મુંબઈથી બહાર નીકળો ને એટલે એમ થાય કે વાહ, મતલબ દેશ જેવી ફિલિંગ થઈ જાય, સમજો આખું વાતાવરણ શું છે. હું એટલા માટે અહીંયા આવી ગયો, મતલબ દરવાજાની બાજુમાં, કારણ કે હું જ્યાં બેઠો હોઉં ને ત્યાં મને થોડું બોરિંગ જેવું લાગે, મતલબ થોડું કંટાળો આવે, એટલા માટે મિત્રો બહાર ફરી આવું. એટલે કારણ કે મારું નેટવર્ક બી હજુ હાલતું નથી, એટલે હું થોડું બહાર આવ્યો. મારો અવાજ શાયદ થોડું બરાબર નહીં આવતો, પણ તું એડજસ્ટ કરી લેજો, ઠીક છે? ਕੈਟੂ ਗੁੱਟ ਸੰਦਾ ਤੇ ਮੁੰਡਾ ਤੂੰ ਹੱਟ ਤੋਂ ਪਹਿਲਾਂ ਦਿਨ ਜਿਉਂਦਾ ਮੇਰੇ ਵੱਲ ਤੁਰੇ ਉਹ ਸੋਹਣੀ. ગાઈઝ આપણા ફેવરેટ પનીર રાઈસ લઈ આવ્યો છું મસ્ત બનાવીને. આપણે મસ્ત ખાઈ લઈએ, ખાઈને પછી કરીએ આપણે આરામ. ચલો ગાઈઝ, તો એ સૂઈ જાઉં અને હવે સવાર ઉઠીશ અને ઉઠીને પછી આપણે ઉતરશી ભચાઉ. મળીએ આપણે હવે કાલે સવારે, ઠીક છે? કેમ કે બહુ થાકી ગયો છું, સૂઈ જાઉં છું અને નિંદર બી ઘણી આવે છે. ખાઈ લીધું છે અને મસ્ત સીટ મળી છે ઉપર, તો મસ્ત સૂઈ જાઉં. તો ચલો મળીએ આપણે હવે સવારે, ઠીક છે? ભચાઉ મળીએ, ચલો ગુડ નાઇટ. ફાઇનલી હું સામકેરી પહોંચી ગયો હતો, ઉતરવાનું હતું મારે ભચાઉ, પણ ભાઈ એમને સામકેરી તેલ આવ્યો છે, તો એના કારણે હું આવ્યો. હું તને કહી દઉં કે ક્યાં આવ્યો સામકેરી ભાઈ, એ ભાઈ દેખાતો નથી, તો હવે ભાઈ આવી જશે આ બંધ. મેં કીધું કે હું ઉતરવાનું છું ભચાઉ, પણ એ મને કે હું તને સામકેરી તેલ આવીશ. તો મેં ઠીક છે, સામકે ઉતરી જઈએ. તો યાર દેખાતો નથી, દેખાય એટલે કહું ક્યાં છે. મારા ખ્યાલથી બારે હોવો જોઈએ. તો આપણે મળીએ હવે આપણા ભાઈને. તો ગાઈઝ ફાઇનલી મળી ગયો આપણને ભાઈ દિનેશ બ્લોગી મળી ગયો છે આપણને. હા, ક્યાં ગયો છે મળતો. ગાઈઝ મારું તો ઉતરવાનું તો ભચાઉ, પણ ભાઈ કે હું તને સામખેરી તેડવા આવું છું, એટલે હું સામખેરી ઉતરી ગયો. તો ફાઇનલી બાઈક આખો જલ્દી પહોંચાય ને એટલે નહીં, મારે ઉતરું તો ભચાઉ, પણ આને કીધું સામખે ઉતરજે, એટલે હું સામખે ઉતરી ગયો. ઉતર ક્યાં? ભચાઉ. ગાઈઝ આમાં હું વહેલો ઉઠી ગયો હતો ને અહીંયા કને વહેલી ટ્રેન આવી જાય, એટલે મેં કીધું જલ્દી અહીંયા કને પહોંચી જાય. પણ આપણે ભાઈ યુટ્યુબરનું વાત માનવી પડે, એટલે આપણે ઉતરી ગયા. તો ગાઈઝ હવે હું પહોંચી આવ્યું સામખેરી, તો ફટાફટ પહોંચીએ આપણે ઘરે, કારણ કે નીંદર થઈ નથી, તો ઘરે જઈને સૂઈ જાય, ઠીક છે? હા, ચલો ઘરે હવે, ચલો મળી ઘરે. કે ને મતલબ ખબર આખી અલગ જ છે, આમ જુઓ દેખાય છે. ભાઈ ચા બનાવે છે ને ભાઈ ચા પીએ છે. સવાર દેશથી સવારો ને આખી અલગ જ હોય ને, દેહમાં આવી જાય એટલે એટલી મોજ આવી જાય ને. મોર્નિંગ સામખેરી નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ ઘરે. આ છે ને અમારા ઘરની બોર્ડર છે, અમારા ઘરે જવું ને પેલા બોર્ડર ક્રોસ કરવી પડે અમારે. આ બોર્ડર ક્રોસ ના કરીએ ને તો અમારે ઘરે જવા ના મળે. ત્યારે કે આ બોર્ડર ક્રોસ ના કરીએ ત્યારે ઘરે જવા મળે જ નહીં. પણ જો ભાઈ બિંદાસ ગાડી આવી ગયા. તો ગાઈસ મારા ગામડા પહેલા, મારા ગામ જવા પહેલા જે ખેતર છે, અમારા ગામની સીમ છે ને, એ તમને છે ને ભાઈ છે ને. એટલે ભાઈ ગમે ત્યાં હો, દેશ વિદેશ ગમે ત્યાં હોય, લેકિન છેલ્લે તો આપણું ગામડું જ આપણને બધું થાય છે. ચલો અહીં પહોંચી હવે. ગાઈસ હું આવી ગયો છું મારા ઘરે, પણ ઘરે કોઈ છે નહીં, બધા બહાર ગયા છે. અને ક્યાં ગયા છે અને હું કેના માટે અહીંયા ઘરે આવ્યો છું એ તમને જોવા મળશે કાલના બ્લોગમાં. એ બધું તમને હું કાલે કહીશ. તો ચલો આજે કરીએ આ વિડીયોને એન્ડ. અગર આ વિડીયો તમને સાવ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે કાલના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતા, જય મુરલીધર.